નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા ફરીથી એક નવા જ વિડીયો સાથે પાછા મળ્યા છીએ. આ વિડીયોમાં આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ જે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 નું આપણે રનિંગ હતા. એ ચેપ્ટર નંબર 4 ની અંદર એક દાખલો મેં ગણાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, જે મેં વિડીયો અપલોડ કરેલો છે. એ વિડીયો તમારે જોવાનો છે, ખાસ જોવાનો. દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે દરેક વિડીયો અહીંયા ઉતારેલા વિડીયો જોવાના છે, કારણ કે બીજી પરીક્ષામાં તમારે આ ચેપ્ટર આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂચના કે આ વિડીયો દરેક જુઓ. મેં હુંડીઓનો થિયરીનો વિડીયો, આમનોડનો વિડીયો, આ દરેક વિડીયો બનાવીને અપલોડ કરેલા છે, તમારા સુધી પહોંચાડેલા છે. તો આ વિડીયો તમારે ખાસ અચૂક જોવાનો છે. અને આજે આપણે પાછા ફરીથી એ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. તો દાખલા નંબર 2, દાખલી જે 2 છે હુંડીઓની, દાખલા નંબર 2 હુંડીઓની આમ નોંધ વિશેનો આપણે દાખલા નંબર 2 ગણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 વિષય છે વિષય નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ અને ચેપ્ટર છે હુંડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમારે બીજી પરીક્ષામાં પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો. મેં એક દાખલો ગણાયેલો છે, આજે આપણે બીજો દાખલા નંબર 2 ગણીશું. દાખલા નંબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલા નંબર 2 માં હું રકમ વાંચીશ, તમારે ચોપડી લઈને બેસવાનું છે. ચોપડી, કેલ્ક્યુલેટર અને મગજ, આ 3 વસ્તુ હશે તો નામાના મૂળ તત્વોમાં આ ચેપ્ટરને તમને ડીપમાં ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે શરૂઆત કરીશું. દાખલા નંબર 2 હુંડીઓ ચેપ્ટર. તો હું ચોપડી પકડું છું, તમે પણ ચોપડી પકડીને બેસવાનું છે, અને બેસીને અને નામા હું જે રકમ વાંચું એ તમારે ટેલી કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 હુંડીઓ આપણે શરૂઆત કરીશું. ચલો ફટાફટ ક્વિક. ચલો, પેજ નંબર છે 104 વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 104. પેજ નંબર 100. કેલ્ક્યુલેટર પણ તમે લઈને બેસવાનું છે. કેલ્ક્યુલેટર તમારા જોડે હોવું જોઈએ, મેં પણ લઈ લીધું છે. ચલો ફટાફટ ક્વિક. તો શનિએ રકમ વાંચું છું વિદ્યાર્થી મિત્રો, જરા જોજો રકમની અંદર. શનિએ તારીખ 16/6/2016 ના રોજ ₹52,000 નો માલ, આ રકમ તમને સ્ક્રીન ઉપર મૂકવામાં આવશે. આ રકમ તમારી સ્ક્રીન ઉપર અહીંયા તમે જ્યારે વિડીયો જોશો ત્યારે સ્ક્રીન ઉપર દેખાશે, પણ તમારે પણ ચોપડી લઈને બેસવાનું છે, કારણ જેટલું તમે ચોપડીમાં રકમ જોવાનો પ્રયત્ન કરશો તે વધારે ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. તો શનિએ તારીખ 16/6/2016 ના રોજ 52,000 નો માલ વિષ્ણુભાઈને વેચ્યો. વિદ્યાર્થી મિત્રો, શનિભાઈ વેચનાર છે, વિષ્ણુભાઈ ખરીદનાર છે. શનિભાઈ વેચનાર છે, વિષ્ણુભાઈ ખરીદનાર છે. જેની સામે તારીખ 20/6/2016 ના રોજ વિષ્ણુભાઈએ ₹52,000 ની 3 માસની હુંડી સ્વીકારી. તો એમને હુંડી લખી છે. કોને હુંડી લખી? શનિભાઈએ હુંડી લખી, વિષ્ણુભાઈએ સ્વીકારી છે. એટલે જે હુંડી લખે છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડેલું છું દરેક કામરોજમાં હું બોલતો હતો કે જે હુંડી લખે છે તેના માટે લેણી હુંડી બને છે. શું બને છે વિદ્યાર્થી મિત્રો? લેણી હુંડી બને છે. અને જે સ્વીકારે છે એના માટે દેવી હુંડી બને છે. તારીખ 2/7/2016 ના રોજ શનિએ આ હુંડી ₹520 ના વટાવી બેંકમાં વટાવી. પાક્યા તારીખે વિષ્ણુભાઈ હુંડી ચૂકવી આપી. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડી ની અંદર રકમ જોઈ હશે. શનિભાઈ, વિષ્ણુભાઈ છે, તો આપણે 2 ચોપડી આપણે પહેલા તો આમ નોંધ બનાવીશું, અને આમ નોંધ બનાવ્યા પછી આપણે દાખલો ગણીશું. તો અહીંયા શનિના ચોપડે આમ નોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમ નોંધનો નમૂનો આપણે બધાને ખબર જ છે. આમ નોંધનો નમૂનો અહીંયા તારીખ, અહીંયા વિગત,
અહીંયા વિગત છે, તમે ચોપડામાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને દોરવાનું છે. ખાપા ન ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આ તમારે 15 લીટીની તમારે ફર્સ્ટ ચોપડામાં બનાવી દેવાની છે વિદ્યાર્થી મિત્રો. શનિના ચોપડે શું સામે શું નામ છે? વિષ્ણુભાઈના ચોપડી. વિષ્ણુભાઈ ના ચોપડી આમ નોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે આમ નોંધનો નમૂનો બનાવી દઈએ આપણે. તો અહીંયા આખી લીટી આપણે દોરી જ દેવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તારીખનું ખાનું પહેલું આવશે, ત્યાર પછી વિગત, અહીંયા તારીખનું થોડું ડિસ્ટન્સ વિગતમાં રાખીશું. અહીંયા ખાપાનો, અહીંયા ઉધાર જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડીક લાઈન આગી પાછી હશે વિદ્યાર્થી મિત્રો, પણ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને આમ નોંધના બંને પક્ષકારના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરવાનું કહે છે, તો આપણે અહીંયા આમ નોંધ બનાવી દીધી છે. વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપજો. અહીંયા આમ નોંધનો નમૂનો અહીંયા દોરેલો છે આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલાની ગણવાની હવે શરૂઆત કરવાની છે. તો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલી ચોપડી પકડીશું, ચોપડીમાં પહેલી રકમ વાંચવાની શરૂઆત કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું રકમ વાંચું છું, તમે પણ એ રકમ સાથે તમારે ટેલી કરવાનું છે. શનિએ તારીખ 16/6/2016 ના રોજ ₹52,000નો માલ વિષ્ણુભાઈને વેચ્યો. ચલો, શનિભાઈએ માલ કોને વેચ્યો છે? પહેલા તો તારીખ લખી દેવાની. તારીખ કઈ છે? 16/6/16. શનિભાઈએ કોને માલ વેચ્યો છે? વિષ્ણુભાઈ. તો વિષ્ણુભાઈ લેનાર કહેવાય. તો આમનો ધ્યાન રાખજો, વિષ્ણુભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આરી ઓકે. કેટલી રકમ? 52,000. અહીંયા બાબત જેમાં લખવાનું તમારે માલ વેચ્યો તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો શનિભાઈએ કોનો માલ વેચ્યો? તો વિષ્ણુભાઈ લેનાર કહેવાય છે. વેચ્યો ત્યાં સુધી પહેલા બંને ચોપડાની અંદર બંને પક્ષકારના ચોપડામાં આમ નોંધ થશે. તો વિષ્ણુભાઈ લેનાર, તો દેવાદાર એટલે કે વિષ્ણુભાઈ ખાતે ઉધાર, તો વેચાણ ખાતે જમા. હવે વિષ્ણુભાઈ એ જ તારીખે જે 16/6/16, તો અહીંયા શું આમનો થશે? ખરીદ. આ ખરીદનાર છે. ખરીદ ખાતે ઉધાર, તે શનિ ખાતે જમા. શનિ આપનાર છે, શનિ માલ આપનાર છે, શનિ ખાતે જમા. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 52,000. આમને બાબત જેમાં આપણે લખીશું માલ ખરીદ્યો તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. બંને ચોપડે પહેલી આમ નોંધ સપ્લાય થઈ. ક્યાં સુધી? આપણે વેચ્યો. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, વેચ્યો ત્યાં સુધી પહેલી આમ નોંધ પૂર્ણ કરવાની છે. કોને માલ કોને વેચ્યો છે? શનિભાઈ વેચનાર છે, વિષ્ણુભાઈ ખરીદનાર છે. તો વિષ્ણુભાઈના ચોપડે એમનું પોતાનું નામ ના આવે અને શનિભાઈના ચોપડે તેમનું પોતાનું નામ ન આવે. તો શનિભાઈએ કોનો માલ વેચ્યો છે? વિષ્ણુભાઈ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. વિષ્ણુભાઈએ માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર, તે શનિ ખાતે જમા. ચલો હવે આગળ વધીએ. વેચ્યો ત્યાં સુધી પહેલી આમ નોંધ બધાને ખબર પડી ગઈ. પહેલો દાખલો મેં ગણાવેલો, પહેલો, બીજો, ત્રીજો મોસ્ટ ટાઈમથી દાખલી છે. મોસ્ટ ટાઈમથી દાખલી છે, જેની સામે તારીખ 20/6/2016 ના રોજ વિષ્ણુભાઈએ ₹52,000ની 3 માસની હુંડી સ્વીકારી. હવે હુંડી કોને લખી હશે? ચલો જવાબ આપો બધા. હુંડી કોને લખી છે ભાઈ? તમે બોલો. ઓકે, શનિભાઈએ લખી છે. કોને લખી છે? કોના ઉપર? વિષ્ણુભાઈએ. તો જે હુંડી લખે છે વિદ્યાર્થી મિત્રો, તેના માટે દેવી હુંડી લેણી હુંડી બને છે, અને જે સ્વીકારે છે તેના માટે દેવી હુંડી બને છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કઈ તારીખે લખે છે?
તો તારીખ લખવાની છે 20/6/16. આ હુંડી લખે છે વિષ્ણુભાઈ ઉપર, વિષ્ણુભાઈએ આ લખેલી હુંડી સ્વીકારે છે તો આ દેવી હુંડી બનશે, આ લેણી હુંડી બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સ્વીકારે છે તો આ સ્વીકારવા માટે કોની હુંડી સ્વીકારી? શનિભાઈની. તો અહીંયા એ સ્વીકારીને રિટર્ન આવે તો આના માટે લેણી હુંડી બને. તો લેણી હુંડી ખાતે ઉધાર તે આપનાર કોણ છે? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ આપી છે, વિષ્ણુભાઈ ખાતે જમા. કેટલી રકમ? 52,000 ની હુંડી લખેલી છે. જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, 52,000 ની હુંડી. અને અહીંયા બાબત જેની અંદર આપણે લખીએ વિષ્ણુભાઈએ હુંડી સ્વીકારી તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેણી હુંડી આવે છે ઉધાર, આમના માટે જે હુંડી લખે છે એના માટે લેણી હુંડી કહેવાય. આ પોઈન્ટ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. બીજી જે આમનો થશે હુંડી લખવાની થશે, હુંડી લખવાની થશે, હુંડી લખવાની થશે. આ હુંડી લખે છે સામેના પક્ષકાર, ખરીદના પક્ષે સ્વીકાર છે, દેવી હુંડી બનશે, આના માટે લેણી હુંડી. બીજી આમનો ફિક્સ જ છે વિદ્યાર્થી મિત્રો, ટેન્શન વિના તમે આ આમનો જોતા રહો. બીજી આમનો ધ્યાન, પહેલી વેચવાની, બીજી હુંડી સ્વીકારવાની છે. અહીંયા સ્વીકારીને રિટર્ન મળી, આને મળી, આના માટે લેણું બને. લેણી હુંડી ખાતે ઉધાર વિષ્ણુભાઈ ખાતે જમા. ત્યાર પછી અહીંયા 20/6/16 કોની હુંડી આપી? શનિભાઈની આપી. શનિ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. કેટલી રકમ? 52,000. 52,000 હુંડી સેમ જ છે રકમ. બાબત જે વિષ્ણુભાઈએ હુંડી સ્વીકારી. હુંડી સ્વીકારી તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હુંડી સ્વીકારી એટલે આમના માટે કઈ હુંડી બનશે? દેવી હુંડી. કઈ હુંડી બનશે? દેવી હુંડી. કઈ હુંડી બનશે? દેવી હુંડી. ચલો, આમ નોટ પૂરી, બંને પક્ષકારના ચોપડે. આમ નોટ પૂરી, આમ નોટ પૂરી. ચલો હવે આગળ વધીએ આપણે. બે આમ નોટ વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે પહેલી આમ નોટ વેચવાની, પહેલા પક્ષકારના ચોપડે વેચવાની, તો આ ખરીદવાની છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આ વેચવાની છે, આ ખરીદવાની છે. બધા લોકો યાદ રાખશે. ત્યાર પછી હુંડી લખવાની વાત આવશે તો હુંડી લખે છે, લેણી હુંડી આવે છે ઉધાર, એ વિષ્ણુભાઈ આપી છે આપનાર ખાતે જમા. એકદમ સરળ છે. તો સામે પક્ષકાર પહોંચી જાઓ. વિષ્ણુભાઈએ કોને હુંડી આપી? તો શનિભાઈ લેનાર બને. શનિ ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો જરા યાદ રાખજો, સ્ટેપ બાય સ્ટેપ દાખલો જાય છે. ચલો એના પછી આગળ વધીએ. સ્વીકારી પછીનું સેન્ટેન્સ હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો, જુઓ જરા ચોપડીમાં બધા જુઓ. તારીખ 2/7/2016 ના રોજ શનિએ આ હુંડી ₹520 વટાવી બેંકમાં વટાવી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે હુંડી આપણને મળી છે, આ હુંડી આપણને મળી છે, આ હુંડી જે મળી છે એ આ શનિભાઈએ બેંકમાં વટાવી છે. ક્યાં વટાવી છે વિદ્યાર્થી મિત્રો? એ બેંક દ્વારા વટાવવા મોકલી છે. આપણી હુંડી બેંકમાં વટાવવા માટે મોકલી છે. તો અહીંયા કઈ તારીખ છે? જરા તારીખ અહીંયા તારીખમાં કયું છે? 2/7/16. ચલો, આ હુંડી ક્યાં વટાવવા મોકલી? અમને બેંકમાં. તો બેંક લેનાર બને વિદ્યાર્થી મિત્રો. જુઓ, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, પછી વટાવ ખાતે ઉધાર. ધ્યાન આપજો, વટાવે મોકલી છે એટલે વટાવ ઉધાર થાય વિદ્યાર્થી મિત્રો. વટાવ ખાતે ઉધાર, આ વટાવે એટલે બેંકમાં વટાવ લીધો. બેંકે આપણા વતી હુંડી વટાવવા મોકલી છે એટલે બેંક આપણા વતી હુંડી વટાવશે. તો આપણે જો વટાવ પણ લેશે. તે લેણી હુંડી ખાતે જમા. એ આ લેણી હુંડી ઉધાર છે તે બેંકમાં જતી રહેશે. લેણી હુંડી ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો રકમ સમજાવું, યાદ રાખજો. આ હુંડી બેંકમાં વટાવી કોને? શનિભાઈએ. આ હુંડી કોને બેંકમાં વટાવી? શનિભાઈએ. તો બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર. વટાવ આપણા માટે નુકસાન છે, વટાવ ખાતે ઉધાર. જે વટાવ બેંકે લીધો અને તે લેણી હુંડી જાય છે જમા. ચલો, લેણી હુંડી કેટલાની છે? અહીંયા જુઓ, લેણી હુંડી ખાતે ઉધાર કેટલા? 52,000. તો અહીંયા એમના 52,000 જમા કરવાના. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો, 52,000 જમા કરી દીધા. હવે વટાવ આપેલો છે. જો વટાવ ન આપેલો હોય દાખલામાં તો વટાવ આપણે ગણવો પડે.
તો અહીંયા જોવાનું કે આ સાહેબ આપેલું છે 520 રૂપિયા આપેલા છે, તો અહીંયા 520 રૂપિયા તમારે ઉધાર કરવાના, 520 રૂપિયા વટાવ ખાતે ઉધાર કરવાના, 520 રૂપિયા વટાવ ખાતે ઉધાર કરવાના. ત્યાર પછી શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 52,000 માં 520 બાદ કરો. ચલો કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો. 52,000 માઇનસ 520, 520 બરાબર 51,480. વિદ્યાર્થી મિત્રો 51,480 બેંકને મળશે, એટલે બેંકમાં આપણે ઉધાર થશે. તો બેંકે આપણા જોડે 520 રૂપિયા વટાવ લીધો, તમે જોઈ શકો બેંકમાં વટાવી દીધી. એટલે જ્યારે પાકતી તારીખ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારે આ હુંડી આપણા જોડે આવી જશે, એટલે બેંકમાં ઉધાર આપણા ખાતામાં જમા થઈ જશે. ચલો હવે આ બેંકમાં વટાવી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. આ શનિભાઈએ આ હુંડી ક્યાં વટાવી? બેંકમાં. તો આ બેંકમાં વટાવે હુંડી. હવે આ વિષ્ણુભાઈના ચોપડે કોઈ આમ ન થાય નહીં. આ હુંડી આ પક્ષકારના ચોપડે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ સૂચના દરેક વિદ્યાર્થીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે કે અહીંયા ખરીદવાની, સ્વીકારવાની ને નાણાં ચૂકવાના, એટલે પાકતી તારીખે નાણાં ચૂકવે એની જ આમનોંધ આવશે, બીજી કોઈ આમનોંધ અહીંયા લખવાની નથી. તો આ હુંડી બેંકમાં વટાવે, તમે મને પૈસા આપો, નાણાં આપો, હવે આ નાણાં હું બેંકમાં ભરું, કોઈ વ્યક્તિને ચૂકવી દઉં કે મારા જોડે રાખવું, એ તમારે જોવાનું ન હોય. તો વિષ્ણુભાઈને કોઈ લેવા દેવા નથી. તો અહીંયા એ જ તારીખે 2/7/2016 નોંધ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ થશે નહીં. કેમ નોંધ ના થાય? કે આ હુંડી બેંકમાં વટાવી છે, તો વિષ્ણુભાઈ કોઈ આમ નોંધ કરશે નહીં. વિષ્ણુભાઈને લેવા દેવા નથી, એમને તો સ્વીકારી કે હું તમારા પૈસા આપી દઈશ પાકતી તારીખે, ત્યારે જે નોંધ કરશે, બાકી નોંધ કરશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ બેંકમાં વટાવે કે કોઈને વેચાણ શેરો કરે કે પોતાના જોડે રાખે તો આ ચોપડે કોઈ આમ નોંધ થશે નહીં. આ ચોપડે કોઈ આમ નોંધ થશે. એટલે કયા? વિષ્ણુભાઈના બીજા પક્ષના ચોપડે ક્યારે આમ નોંધ થશે? છેલ્લી આમ નોંધ આના ચોપડે થશે, પણ પાકતી તારીખે. વિદ્યાર્થી મિત્રો ક્યારે થાય? પાકતી તારીખે. ક્યારે થાય? પાકતી તારીખે. તો ચલો હવે પાછી ચોપડી પકડીશું. હવે આપણે એન્ડિંગ ઉપર છીએ. એન્ડિંગ ઉપર છીએ વિદ્યાર્થી મિત્રો જુઓ, વટાવી પાકતી તારીખે વિષ્ણુભાઈએ હુંડી ચૂકવી આપી, બંને પક્ષના ચોપડે આમ નોંધ લખો. ચલો હવે પાકતી તારીખે આપણે હુંડી ચૂકવી આપવાની છે, તો કોને ચૂકવશે? કોણ ચૂકવશે પાકતી તારીખે? પાકતી તારીખે કોણ ચૂકવશે? વિષ્ણુભાઈ ચૂકવશે. કોણ ચૂકવશે? વિષ્ણુભાઈ ચૂકવશે. કોને આપશે? શનિભાઈને. તો જોઈએ આ ચૂકવશે. પાકતી તારીખ આપણે બનાવી દઈએ. તો અહીંયા બનાવું છું, જો પાકતી તારીખ કેવી રીતે બનાવી શકાય? પાકતી તારીખ બનાવવાની પદ્ધતિ કેવી છે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. લખ્યા તારીખ, આ જે વાક્ય છે ધ્યાન આપજો. હુંડીની લખ્યા તારીખ ઉપરથી પાક્ય તારીખ બનાવવાની. હુંડીની લખ્યા તારીખ ઉપરથી પાક્ય તારીખ બનાવવાની. હુંડીની લખ્યા તારીખ ઉપરથી પાકતી તારીખ બનાવવાની. તો અહીંયા જો હું લખું છું 20 તારીખ છે, 20/6/16. ઓકે વિદ્યાર્થી મિત્રો, 20/6/2016 લખી આ લખ્યા તારીખ લખવાનું. હુંડીની લખ્યા તારીખ આના ઉપરથી પાકતી તારીખ બનાવવાની. છેલ્લી પાકતી તારીખે નાણાં ચૂકવાની વાત જ્યારે આવે તો પાકતી તારીખ કઈ રીતે બને? કે હુંડીની લખ્યા તારીખ. ચલો કેટલા માસની છે જરા ચોપડીમાં જુઓ, બધા રકમમાં જુઓ કેટલા માસની છે, કેટલા માસની હુંડી લખી છે આપણે? 3 માસની. તો 3 માસ આમાં પ્લસ કરવાના. પ્લસ માસ કેટલા કરવાના? 3 માસ. તો 3 માસ પ્લસ કરીએ તો પાછા 20/9/2016. ઓકે વિદ્યાર્થી મિત્રો, તારીખ કઈ આવી? 20/9/2016. મહિના પ્લસ કર્યા, માસ પ્લસ કર્યા, ત્યાર પછીની તારીખ. હજી પાકતી તારીખ બની નથી. હવે આપણે નેગોશિએશન ઇન્સ્ટિટ્યૂટના નિયમ પ્રમાણે, એ નિયમ પ્રમાણે આપણે ગવર્મેન્ટ સરકાર નિયમ પ્રમાણે છૂટના 3 દિવસ પ્લસ કરવાના. આમાં છૂટના યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, છૂટના 3 દિવસ. તો આ 3 દિવસ અહીંયા પ્લસ કરો. પ્લસ કર્યા આપણે 3 દિવસ, તો અહીંયા તારીખ છેલ્લી બનશે 23/9/16. આ પાકતી તારીખ બની ગઈ. પાકતી તારીખ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો તમે પાકતી તારીખ મેં કેવી રીતે બનાવી છે. પાકતી તારીખ કેવી રીતે બનાવવાની? પાકતી તારીખ કેવી રીતે બનાવવાની? હુંડીની લખ્યા તારીખ. આ હુંડીની લખ્યા તારીખ છે. હુંડીની લખ્યા તારીખ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
આ ઊંડીની લખ્યા તારીખ ઉપરથી પાકતી તારીખ બનશે. ઊંડીની લખ્યા તારીખ ઉપરથી પાકતી તારીખ બનાવવાની. પાકતી તારીખે હવે 20/9/2016 ની અંદર ગવર્મેન્ટ પ્રમાણે છૂટના 3 દિવસ પ્લસ કરો તે 23/9/2016 ના રોજ પાકતી તારીખ બને છે. તો પાકતી તારીખ કઈ બની છે? 23/9/2016. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે પાકતી તારીખ કેવી રીતે બને છે. તો લખ્યા તારીખ ઉપરથી મહિના પ્લસ કરવાના છે, ત્યાર પછી 20/9/2016 બને, છૂટના 3 દિવસ પ્લસ કરવાના. આ 3 દિવસ વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી પ્લસ કરવા પડે, કોઈ પણ દાખલી હોય તો પણ. તો ચલો હવે આ ઊંડી કોણ આપશે? કોને ચૂકવી છે? પાકતી તારીખે ઊંડી નાણાં ચૂક્યા છે. તો કયા પક્ષકારે? વિષ્ણુભાઈએ ચૂક્યા છે. તો અહીંયા તારીખ 23/9/2016 લખવાની વિદ્યાર્થી મિત્રો. 23/9/2016 પાકતી તારીખ લખવાની છે. અહીંયા પાક્યા તારીખ એટલે કે પાકતી તારીખ લખવી પડશે. તો કોને ચૂકવશે? શનિભાઈને. તો શું ચૂકવશે? દેવી હુંડી. તો દેવી હુંડી ખાતે ઉધાર, જો બીજા નંબરની આમનોટ ઉપરથી દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક રોકડ કે બેંક ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો રોકડ કે બેંક ખાતે જમા. યાદ રાખજો અહીંયા બાબત જે લખી દઈએ આપણે કે પાકતી તારીખે હુંડીના નાણાં ચૂકવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાકતી તારીખે હુંડીના નાણાં ચૂકવ્યા. તો કેટલા? અહીંયા તો આ ટોટલ રકમ આવશે, જે રકમ આપવાની છે એ જ આપશે. 52,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, 52,000. આ 52,000 રૂપિયા તમને એ ચૂકવશે. ઓકે, તો અહીંયા આમનોટ આ ચૂકવી દીધી. હવે અહીંયા ચોપડે આમનોટ થશે કે નહીં એ તમારે વિચારવાનું છે. તો અહીંયા આમનોટ થશે ને વિદ્યાર્થી મિત્રો. કેમ? કે આને ઓલરેડી બેંકમાં વટાવી દીધી છે. આને ઓલરેડી બેંકમાં વટાવી એટલે આના નાણાં મળી જશે, બેંકની અંદર નાણાં આવી જશે. તો બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે લેણી ઊંડી ખાતે જમા થઈ જાય છે. તો આના ચોપડે પાકતી તારીખે આમનોટ થશે નહીં, પણ તારીખ લખવી પડશે 23. અહીંયા બાબત જે લખવાની આપણે રહી ગઈ છે કે બેંકમાં વટાવી તેના. ઓકે, હુંડી બેંકમાં વટાવી. તો હવે તારીખ અહીંયા નીચે લખીશું આપણે 23/9/16. કઈ લખવાની વિદ્યાર્થી મિત્રો? 23/9/16. શું લખશો? નોંધ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, અહીંયા જો આ પક્ષકાર એટલે કે શનિભાઈએ આ ઊંડી બેંકમાં વટાવી હોય તો બેંકની અંદર બેંક દ્વારા આપણે ઊંડી નાણાં મળી જશે. તો અહીંયા ઊંડી ચૂકવશે એની 3 આમનોટ જોઈ લો. એક ખરીદવાની, એક સ્વીકારવાની અને ઊંડી નાણાં ચૂકવવાની. એના જોડે અહીંયા પક્ષકારના ચોપડે 3 આમનોટ કમ્પલસરી થશે. જ્યારે અહીંયા જો આ પક્ષકાર ઊંડી બેંકમાં વટાવી છે તો બેંકમાં વટાવેલી ઊંડી હોય તો ફરીથી આપણે આમનોટ ના થાય. ફરીથી આમનોટ એવી ના બને કે રોકડ કે બેંક ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા. તો અહીંયા લેણી ઊંડી ઓલરેડી જમા કરેલી છે, માટે અહીંયા નોંધ થશે નહીં, કારણ કે બેંકમાં નાણાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા દાખલા નંબર 2 હુંડીઓ ચેપ્ટરની અંદર દાખલામાં 2 તમને શનિભાઈના ચોપડી, વિષ્ણુભાઈના ચોપડી તમને ખબર પડી ગઈ છે. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. તો આ દાખલો ગણ્યો છે અને આ વિડીયો જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ નથી કર્યું એ વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું અને આવતા નવા જ વિડીયો સાથે એક નવો જ દાખલો લઈને આપણે આવીશું. ત્યાં સુધી જય હિન્દ.